નેતા અમીર રાવત જોડાઈ ગયા છે। સૌથી પહેલા તો અમીબેન આપનું ન્યૂઝ કેપિટલમાં સ્વાગત છે। બીજેપીના નેતા જે પ્રમુખનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે કે જ્યાં આગળ મત મળ્યા હોય ત્યાં આગળ જ કામગીરી કરવી, એટલે આ તમારા મતે કેટલું યોગ્ય કહી શકાય? વિપક્ષ તરીકે આપ સૌથી પહેલા તો આપની પ્રતિક્રિયા આપશો। મને એવું લાગે છે કે ડોક્ટર વિજય શાહ એમની પદ અને પદની ગરિમા બી ચૂક્યા છે આ નિવેદન આપીને, અને કદાચ જે સક્સેસ મળી છે અત્યારે 5,82,000 વોટથી જે વડોદરા શહેરમાં ડોક્ટર હેમાંગ જોશીના વિજય થયો છે, એ સક્સેસ એમના માથે ચડી ગઈ હોય એવું લાગે છે। કારણ કે આ રીતના ભાગલાવાદી નિવેદન અને પાર્શિયાલિટી કરવાના જે નિવેદન છે ભારતના બંધારણના વિરુદ્ધ છે। ભારતનું બંધારણ એક બાજુ તમામને સમાંતર અધિકાર આપે છે, વિકાસ તમામ જગ્યાએ સમાંતર હોવું જોઈએ એવી વાત કરતા હોય છે, અને ભારતીય જનતા પાર્ટી વારે ઘડીએ સર્વાંગી વિકાસની વાતો કરતું હોય છે। ત્યાં આ રીતનું નિવેદન કે જ્યાં વોટ નથી મળ્યા ત્યાં ગ્રાન્ટ નહીં યુઝ કરવી, આ ટોટલી ગેરવ્યાજબી અને ગેરજિમ્મેદારીપૂર્વક નિવેદન એમને આપ્યું છે। આ એ જ ડોક્ટર વિજય શાહ છે જે હરણી બોટકાંડમાં જે સ્કીમ હતી ત્યાં તેમની ઓફિસ ચાલતી હતી। ડોક્ટર વિજય શાહ અત્યારે ભૂલી રહ્યા છે કે વડોદરા શહેરે જે ખોબે છેલ્લા 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીને મત આપ્યા છે, એના પછી લોકોની સેવા કરવાનો જે ભાવ હોય એની જગ્યાએ સત્તાના નશાના ચૂરમાં એટલો બધો બેફામ ભ્રષ્ટાચાર થયો છે। લોકોને જે અસુવિધા પડે છે એની રજૂઆત જ્યારે અમે સમગ્ર સભામાં કરતા હોઈએ છીએ ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલરો એટલે આપને લાગી રહ્યું છે કે વિજયભાઈને જે વિજય પ્રાપ્ત થયો છે, જે સફળતા પ્રાપ્ત થઈ છે, તે સહન નથી થઈ રહી? સફળતા સહન નથી થઈ રહી, કાં તો પછી અત્યારે એમને કોમન સમજણ નથી પડી રહી કે ભારતનું બંધારણ શું છે, અને આ રીતના વિકાસથી અમુક લોકોને વંચિત રાખીએ તો શહેરનો સર્વાંગી વિકાસ કોઈ દિવસ શક્ય જ નથી, અને એટલે જ કદાચ આવા નેતાઓના લીધે વડોદરા શહેર વિકાસમાં પાછળ રહી ગયું છે। ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલર્સ બી આવા બેફામ નિવેદન આપે છે। 15 તારીખે જે જનરલ બોર્ડ મીટિંગ હતી તેમાં ધારાસભ્ય શ્રી કેવું રોકડિયા એવું બોલ્યા દબાણ હટાવવાના મામલામાં કે લોકોએ અમને સત્તા આપી છે, અમને જે દબાણ હટાવવા હોય હટાવીશું, જે ના હટાવવા હોય નહીં હટાવીએ। આ રીતના નિવેદન છાશવારે આપે છે, એમની માનસિકતા છતી કરે છે, અને ક્યાંક સત્તાનો અહંકાર એટલી હદે એમના મગજમાં સમાઈ ગયો છે કે એ લોકો બંધારણ અને બેઝિક જે રૂલ્સ છે ગવર્મેન્ટના એ રૂલ્સ ફોલો કરવાનું બી ચૂકે છે, અને એટલે જ કદાચ હરણી બોટકાંડ અને રાજકોટ જેવી દુર્ઘટનાઓ ગુજરાતમાં